ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના 40,000ની કિંમતના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે 56ને ચોરીના મોબાઈલ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનનો મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કર્યો હતો. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગના બનતા ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ડિંડોલી પોલીસને સૂચના આપી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનના બંને પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ, હેડ કોન્સ્ટેબલ દીપક તાપીરામ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ઇમરાન ઉર્ફે 56 નામનો ઈસમ કે જેણે શરીરે બ્લેક અને પિંક પટ્ટાવાળું ટી-શર્ટ તથા બ્લુ જીન્સ પહેરેલ છે, તે ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા ભેસ્તાન આવાસમાં સરદાર ગેટ પાસે ઊભો છે. જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ આરોપી ઇમરાન ઉર્ફે 56 શાહિદ શેખને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી OnePlus કંપનીનો એક કાળા કલરનો મોબાઈલ ફોન જેની કિંમત ₹40,000નો મળી આવ્યો હતો. જે મોબાઈલ બાબતે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી એકાદ માસ પહેલા વહેલી સવારે ભેસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ફૈઝાન ઉર્ફે બોબડા સાથે તેની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયેલ હતો. ફૈઝાન બાઇક ચલાવતો હતો અને હું તેની પાછળ બેસેલ હતો. દરમિયાન એસડી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન ઉપર વાત કરતા ચાલતા જતા હતા. ત્યારે મેં તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધેલ અને અમે બંને ભેસ્તાન આવાસ જતા રહ્યા હતા. જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો.